હવે વરસાદની રાહ જોઈને થાય એટલે કરી નાખ્યું ખેતરમાં બે ફામ પાણી ચાલુ। આજે સવારની પોરમાં જ મોઢું ધોવીને બેહી ગયો ડોહા બાપાની બાઈક પાછળ, કારણ કે જવાનું એ ખેતરમાં પાણી વારવાનું। ડોહા બાપા બાઈકે એવું હાકે પાણી વારતા વારીશ મને પાણી નો પઈ દે તો હારું। થોડીક જ વારમાં પોગી ગયો ખેતર ને પેલા જ આવી ગયો મોટરના ટાટર પાસે ને હરવેક દેરા કરી નાખી મોટર ચાલુ। આ ખેતરમાં આપણે કપાસમાં પાણી વારવાનું હે ને આવી ગયું તું ધોરિયામાં પાણી ચાલુ ને ઘણા દિવસો પછી પાવડા ભાઈ હારે મુલાકાત થઈ। બપોરના 12 વાગ્યા ત્યાં લાગી ગઈ ભૂખ એટલે કરી નાખી મોટર બંધ। ખેતરના શેઢે પીડ્યું તું બુલેટ એટલે બુલેટ લઈને નીકળી ગયો અને ફફડાટી બોલાવતો રસ્તા વીંધીને ફાઇનલ પોગી ગયો બીજા ખેતર। બપોરામાં હતું બાજરાનો રોટલો ને રોટલી ને છાસ ને ગોળ હટીને કઢીનું સોરેલું ખાઈ અને પાછો બુલેટ લઈને આવી ગયો। હવારે પાણી ચાલુ કર્યું તું ઈ ખેતર અને પાછું કરી નાખ્યું કપાસમાં પાણી ચાલુ અને વાદળા થઈ ગયા કારા ડમર પણ વરસાદ નો આવે કારણ કે ઈ આપણી કરમની કઠણાઈ કહેવાય। આવી રીતે નાકા વાર્તા પડી ગઈ હાંજ અને પાવર વહી ગયો અને બુલેટે થઈ ગયું તું ગાયબ। પછી હપકાએ પગ પાડા।